મિત્રો કોઈપણ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં વિજ્ઞાનમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે કે કોઈ પણ વૈજ્ઞાનિક સાધન આપેલું હોય અને તેનો શું ઉપયોગ છે તે આપણે જાણીએ. તો અહીંયા ડાયનેમો, તો ડાયનેમોનો શું ઉપયોગ થાય છે? તો યાંત્રિક શક્તિ દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટેનું આ એક સાધન છે. એમીટર મિત્રો, તો વિદ્યુત પ્રવાહનું બળ માપવા માટે એમીટર નામના સાધનનો ઉપયોગ થતો હોય છે. કાર્બન 14 મિત્રો એક પ્રકારનું રેડિયોએક્ટિવ તત્વ છે અને આ રેડિયોએક્ટિવ તત્વનું જે રેડિયેશન છે એના દ્વારા કોઈ પણ પદાર્થ કેટલા સમય જૂનો છે તે આપણે જાણી શકીએ છીએ. એના માટે કાર્બન 14 નો ઉપયોગ થતો હોય છે. એટલે કે રેડિયોએક્ટિવ રેડિયેશન દ્વારા પુરાતન અવશેષોનો સમય શોધવા માટે આપણે કાર્બન 14 નો ઉપયોગ કરીએ છીએ. હાઇગ્રોમીટર, હવામાં કેટલો ભેજ રહેલો છે એને માપવા માટે હાઇગ્રોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોસ્કોપ, પદાર્થનો વિદ્યુત ભાર દર્શાવવા માટે કે તે પોઝિટિવ છે કે નેગેટિવ છે એ દર્શાવવા માટે મિત્રો ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ થતો હોય છે. એપીડાયોસ્કોપ, તો પડદા પર કોઈ પણ પ્રકારની આકૃતિ છે એને પ્રોજેક્ટ કરવા માટે એપીડાયોસ્કોપ નામના સાધનનો ઉપયોગ થાય છે. અને ત્યારબાદ મિત્રો ગેલ્વેનોમીટર, તો વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ જાણવા માટે અને વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે ગેલ્વેનોમીટર સાધનનો ઉપયોગ થાય છે. મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેમજ લાઈક કરો.